સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં એવો તે કયો વિચાર છે? તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે કહીએ જે જેમ બહાર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બેન સામી ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય અને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે છે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ 4 વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો. પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહીં અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહીં અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં, એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજે મને કહ્યું છે, કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે, કાળ પાડશોમાં ટૂંટિયું લાવજો. ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું છે, મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય
પણ મરજી વિના તો કહેવાય જ નહીં. ને વળી બોલ્યા જે, એક દિવસ મેં મહારાજને કહ્યું છે, તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કામી કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દૃષ્ટિ થઈ છે, જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું, ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંગું થાય છે, ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને, રૂના ડૂચા લઈ જાય છે, ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે, એવું કર્યું છે. પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે, આપણે આવું ક્યાં હતું? ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી, ને વાતું જ કરાવ્યું. એમ કોઈ કરશે નહીં અને કરાવશે પણ નહીં. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા જે, અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં. સ્વામી શું કહે છે અને શું થાય છે, ને આપણે તો સોંપો જ પડતો નથી. એમ કહીને બોલ્યા જે, ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત, એ વાતની ખબર જ નથી. જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા, ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં, ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે કીડિયારાના રોગનું પણ કહ્યું છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક 10મો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થશે. અહો, જીવમાં અજ્ઞાનનો પાર નથી. કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શું કહીએ. ઓલ્યા જગતની પેઠે સાંજે કથાના 2 વચનામત માંડ માંડ વંચાવે, ને વળી પાછું તેનું તે. પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વર્તવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અને આ તો શ્રેયાંશી બહુ વિજ્ઞાની અને લોકમાં પણ કહે છે જે, સારા કામમાં 100 વિઘન. તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે, ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું, અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. હરે. સ્વામીએ વાત કરી છે, મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વળજમાં. એમ બોલ્યા ને દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસ માણસને ને છોકરાને કરડી ખાય. તે 69માં નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંગરવા, તે આંતર વસ્તુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે. એમ ઉપાય કરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહીં, એટલે ભગવાન ભજાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી. તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા, એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે, માટે એ રાખવી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગાંઠના રોટલા ખાઈને, નિકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતો સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ, ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેણે કંઈ અજ્ઞાન જાય, તેને પાછા 1 થી 100 ગણા આપે.
તે એક જણે 500 રૂપિયા મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કાંઈ વાતો સાંભળ્યા વિના અજ્ઞાન ગયું.